અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બની હની ટ્રેપની ઘટના। હની ટ્રેપમાં નિર્દોષ અરજદારો ફસાયા, પોલીસ નિષ્પક્ષ તપાસ કરે। અમારા સાબર અવાજ ન્યૂઝના અમદાવાદના રિપોર્ટર બીનાબેન પંચાલ દ્વારા મળતી માહિતી અનુસાર હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વાંકાનેર તાલુકાના મોરબી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ગરીબ અરજદારો છેતરાયા હોવાનો દાવો છે, પણ પોલીસ તપાસમાં બહાર શું આવે તે જોવાનું રહ્યું। આ વિગત જોતા તાકીદે પગલાં ભરવા અરજદારો વિનંતી કરે છે। રિપોર્ટર બીનાબેન પંચાલ, અમદાવાદ। મારું ગામ જડેશ્વર કોઠારિયા, વાંકાનેર ડિસ્ટ્રિક્ટ, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી। મને ઇસ્માલભાઈ થકી સાયરાબેનનો કોન્ટેક્ટ કર્યો। કોન્ટેક્ટ બેનને પછી બીજા બેન આરે સંપર્ક કર્યો। એને પછી આ છોકરી અમને બતાવી, કોર્ટે જઈ લગ્ન કરાયા। પછી એને 3-4 લાખનો પૈસા લીધા મારી પાસેથી। પછી 4-5 દિવસ રાખી અને પછી લઈ ગયા। પછી હજી સુધી મોકલતા નથી, બરોબર। હજી આવી રીતના બોલ। પછી ચોટીલા ફરવા ગયા ત્યાંથી। પછી છોકરાને 5 વર્ષની છોકરીને મૂકીને ત્યાંથી નીકળી ગઈ, હજી સુધી આવી નથી। રાજકોટમાં હે અત્યારે। આવા 2-3 જણા સાથે આવા 3-4 લાખના ફ્રોડ કર્યા છે। 3-4 લાખના અત્યારે સબૂત લાઈવમાં આપું છું। અત્યારે સબૂત લઈને લાવું આપું છું। મારા લાઈવ પ્રૂફ આપું છું। મારા લાઈવ પ્રૂફ આપું છું। હા, મારા લાયક હું બધાને પ્રૂફ આપું છું। આ જેટલાને ફ્રોડ કર્યા મારા થકી બધા 3-4 જણાના ફ્રોડ કરેલા છે, બરોબર। મારા થકી હું આ બધાને જાણ કરું। હેલો, કાપ ના કર અને કોઈ તારે જે કાપતી નથી, પણ એમાં સિસ્ટમ હે 5 મિનિટ થાય ને એટલે કપાઈ જાય। તું તારે જે કરવો હોય કાપે નો ગમે તે કર, જે રેકોર્ડિંગ કરવો હોય અને તારે ઉને જે પોલીસ ચોકીએ પકડાવી હોય। મારી આટલી જિંદગી में મારી આખી જિંદगी પોલીસ ચોકી में जेल में जावा થાય ને તો મંજૂર છે પૂજા ઉને। તું અમન સાથે જીવવા નહીં દે, તારે કેવા રોજ થાય ને તારે એક કેવારો છે કે હું તને વિશાલો ભરતો નહીં કરવા દઉં। ગંધો કોઈ છે ઓકે, મને વિશાલ ગમતો, મારી દીકરી હોમે કમ નથી ગમતો। કોઈ તારો બગાડો છે, કોઈ તારો બગાડો છે। વંદે સમાજ નો કલાવ ગાડી દીધી, વાંજાની બેન ને તોડવી છે। કોઈ દારૂ નથી દીધી, ના દીધી, કાને દીધી તો કાને આગળ જાવ। વિશાલ ના ભરવા હોય કોલા બોલા કાને કયો, કાને ને નિશાન કયો, અમે બોલાવતા નથી હોને, અમારી વ્યવહાર નથી। બધાય આવે જાય તમ તારે તું 5-5 મિનિટ હોલ્ટ લે અને મારો રેકોર્ડિંગ કર તમ તારે, મને કોઈ ફરક નથી પડતો। આમ તો વાત સાંભળ મારી, ઓ અમારે હે ની ઓ લોકો વારે વ્યવહારે નથી, કાને ની હારે ખબર હે। હા ઓ તો મને ખબર છે, એ તો વિશાલ ની બોલાવે હે, બાકી માર હાહુ ની વ્યવહારે નથી। ઓ તમારે કેરે યાર વ્યવહાર છે ને તમારી સખી હું ઓળખું છું। હા તો હવે જે હોય હવે કોઈ કરવાનો છે કહી દે। તું માર હોમી આવે તો હાલ હું તારું હું હોમી ના આવું, બીજા આવે અત્યારે ઓલિયાર વાત કરી લે પછી આપણે વાત કરો। તારે જે દંડ લેવો હોય અથવા જે બી કરવો હોય ને ઓ રીતે તું અમને જવાબ દઈ દે। બાકી જો મમ્મી બીજો તું કહેતી હોય કે વિશાલ ને મેં કહી દે, ઓ વસ્તુ નહીં થાય। મારે જો ઓર વગર આવતો જ નથી ખોટો કોઈ। અમે બે નોખા પડ્યા નહીં તો હું મરે જાહી, અમે નોખા પડ્યા તોય હું મરે જાહી ને તો હકે જીવવા નહીં દે ને તોય અમે મરે જાહો। તું મરે જાહી ની તોય ઉને મંજૂર છે, તું જેલ में જાહી તોય ઉને મંજૂર છે, પણ તું હોમી આવે તો હું તને રસ્તો કરી દઈશ। હું નહીં આવું અત્યારે, તો અમારે મોણા આવી પછી અમે આવો, અત્યારે અમે અહીંયા તોય નહીં। મોણાને મોકલ, તાર મોણાને મોકલ હાલ। હા તો વાંધો નહીં, કે ક્યાં મોકલો? હાલ ન્યા છું અહીંયા માર્કેટ યાર્ડ મોકલે તો તાર મોણા। હા વાંધો નહીં, હાલ હારું હાલ રાખું। હા મને નથી મજા આવતી એટલે હું પછી ભાગી ગઈ, કોઈ કરું તું ના જ પાડતી હતી, કરાવતી જ નથી તો પછી કોઈ કરું। એટલે વિશાલ ને તો હું આજીવન વિશાલ ગમતો જ નથી ને તો હું કરાવવાની જ નથી। બરાબર, તું નથી ગમતો મને તો મારે ઓર વગર હાલતો નહીં। તારે ના હાલતો હોય તો તારે મારી કને રહીને એ રસ્તો નતો કરવો। તારે માવતરમ જાતો રહેવો હતો ને, તારે કોણોની પેઢી જાય તો પપ્પા હતો ને, તું કોઈ મોક મેં તો લીધી નથી। પપ્પા હતો અમે કોણોની તો બધા ન હે, મારી પર જ આવ્યા છે તો કહી દેવાય ને તારે કે ઓર બાપે એ તો ઓર બાપ ને કહેવાય ને, ઓર બાપ હતો તો બાપે તો કોઈ, તાર પપ્પા એ મને દબત દીધો ને, તાર પપ્પા એ કોઈ કર્યો। માર ભેગો રહ્યો, વયો ગયો, આવ્યો ગયો, બરોબર। તો
તો એ કઈ તું વહી ગઈ આમ તો એ 6,000 રૂપિયા લઈ અને ભાઈ યાર પાછી ના આવ્યો બરાબર 6,000 રૂપિયા લઈ અને ભાઈ હટકે ને જતો રહ્યો તો જઈને 6,000 રૂપિયા મધે દેવાર બોનો કરીને લઈ ગયો અને 6,000 બાયડીને તેને ઓરો સમાધાન કરીને ઓરિયા રહી ગયો હવે કોઈ કરવાનું છે તને જો હું તો તું એક જ વાત કહું છું કે વિશાલ તો હું આજીવન ગમે નહીં તો મમ્મી તુને નહીં ગમે પણ તો મારે કોઈ કરવાનો મારે કોઈ મારી લાઈફ ઓ તું મારી વાત સમજ તારે જો વિશાલ ને ઘર માં રહેવો તો તારે નવહે કોનોણી બેહાડે ને કેવો કોનોણી કરીને કેવો તો મેં જો વેરાવળ બધો વાત કરી ની તો કાકી એ દાદી એ બધો એ મને કોઈ કીધો કે તું તારી રીતે રાજી ખુશી રે હા ઓય બધો રેવા કાકી તું પૂછે લેજે મારે રેવા દેવા તો વાત કરી એટલે રેકોર્ડિંગ થાય તો તું મોકલે તું કે રેવા કાકી અને દાદી એ કોઈ કીધો મને મનસુ કાકી અરે મેં છેલ્લે વાત કરી હા ઓ ગમે ત્યારે વાત કરે ગમે તે હોય પણ મારી મરજી ખિલાફ તે કોણ કર્યો છે પૂજા બરાબર આજ હું રસ્તે રખડતી કરી નાખી મારો ઘર બાર મુકાવી દીધો હું વાઘરી રે વેહે જિંદગી જીવા માંડી અને જો તું તે તારી દીકરાએ કરી લીધો તો હવે થઈ ગયો મમ્મી જો મારી ખુશી માં તારી ખુશી નથી એટલે પછી મારે કરવો પડે વિશાલ ની આખી પેઢી જોઈ આવી વિશાલ આખો ખોંદન જોઈ આવી બરાબર વિશાલ ની માં કોઈ કરે છે ને હોય હું જોઈ આવી હું રંગીલા નો ઘર છે ને ઓ ભલે ગમે તે કરતા હોય અમાર કોઈ લેવા દે હું વિશાલ ને ઓળખું નહીં મારે થોડી ને કોઈ બીજો તો વિશાલ ને ઘરે તું કોઈ તું વિશાલ ને કરે વિશાલ તો ના જીવન સુખી રાખે આમ તો આવો હે ઓ ભલે ના રાખે ઓ અમારો પ્રશ્ન છે હે પણ પ્રશ્ન મે ઓ પ્રશ્ન તારો છે ને ઓ હુંને પ્રેમ કરે છે ઓરે જીવથી પણ વધારે ઓ મારી હાટન હું નામ કહું ને કે તું અહીંયા મરે જાય તો મરે જાય મારા હાટન હા તો કોઈ વાંધો નહીં તો હું તુને પ્રેમ કરતી હતી ને ઓ તુને પ્રેમ કરતો તો એટલે તો હું જો એટલે મેં તને ફોન કર્યો ને કેટલા દી થયા કાજલ દક્ષાને પૂછે ને કે કેટલા દી થયા કહું છું કે મમ્મી હારે વાત કરાવ એ કઈ હેલો તું કાપ મતે અને કોઈ પણ બીજી સ્કીમ મારી હારે ના કર પૂજા મમ્મી તે કાપ્યો મેં નહીં કાપ્યો હું કાપતી નથી ને હું કોઈ એવી ગોંડલ ઓળેલી નથી બરાબર તું મારી હારે વિશાલ હારે મળે ને કોઈ પણ સ્કીમ મારી હારે ના કર કોઈ અત્યારે નથી ઓકે હું મારી વાત કરું છું તારી હારે હા ઓ વિશાલ ઓ તું ને હે ને જયારે તું મેં પાટણવા મેં પરણાવી હતી બરાબર જયારે તું ઓ એને ઘરે પરણાવી હતી ત્યારે તું ઓ એ જેમ વિશાલ હાટું આમ કરે છે ને એવો પ્રસન્ન હાટું મારી ઉપર એવો જ કરતી હતી તું કોઈ ઓ બધો તમારે જોવાયો છે ઓ બધો જોવાનો નથી જતે આ પ્રશ્ન આવ્યો છે અત્યારે તું જે વાત કરતી છે એ વાત નથી સાચી ને સાચો જ કહું છું બાકી તું મારે જો મેં તું એક જ કીધો તો કે ભલે મેં કોમ કર્યો ગમે તે કર્યો તમને ખબર છે ને હું કેટલી હેરાન થતી હતી હે કોઈ હેરાન થતી ખબર હું કેવી ખાવા નતા દેતા પીવા નતા દેતા ઓઢવા નતા દેતા પહેરવા નતા દેતા ખાવા પીવા દેતા હતા મારી બદનામી કેવી થતી હતી તુને કોઈ ખબર હતી અટાણે તે બદનામી કોઈ બાકી રાખ્યો તો પછી તો કોક કરવાની એટલે તારે એ કરવાનો તો બદનામી હાટો છે ને કરવાનો તો હવે જે હોય હવે તમારે કોઈ કરવાનો સોંક્યો હાલો તું હોમી આવે છે તો હું રસ્તો કર દઉં હોમી આવે તો નહીં આ તો વાંધો નહીં હું હોમી આવે જાઉં હા હા કઈ હોમી આવ તું હોમી આલે વિશાલ ને હોમ બોલાવાલ હા તમે કયો નહીં એ હોમી આવો બોલ કોઈ કરવાનો આવે જા પેલા અમારે મોટા કેમ આવું તું ને કેમ આવું તારે આવવાની જરૂર નથી બરાબર તું ને કે હું આવે જાવ તું વિશાલ હોમ આવે જાવ પછી બેરો રસ્તો થઈ જાય તો હું ને વિશાલ નહીં આવે પેલા અમાર મોટા આવી અરે તારે મોટો ને હું કોઈને ઓળખતી નથી બરાબર તારે મોટો ને મારે કોઈ લેવા દેવા નથી મને કહી દે કે હવે તાર કોઈ કરવો ચોરીત્ર આપણે કરો મારે હોમ આવે જાવ મારે વિશાલ જો આજે જોહે ને કાલે જોહે નકર પછી હવે મારે આગળ છેલ્લો રસ્તો જો તમે એવી રીતે મને હેરાન કરો છો ને તો હું હવે દવા પી જા મોઈ ગયો અરે તું પી જા મરે જા તું મરે જા ને તો એવું મંજૂર છે બરાબર મારી જિંદગીને દાગ લગાડી દીધો છે તો જોઈ ગયો ને કે તારે મારે કોઈ લેવા દેવા નથી તારે લેવા દેવા નથી તે મારે ઓર દાગ લગાડ તે મારી પર ઓળો દાગ લગાડ તારે લેવા દેવા કે છે ભાઈ હે દુનિયામાં હરેક દીકરી હોય ને હરેક માં હોય ને હરેક બધા બોલતા ચાલતા હોય પણ એ ગજે દીકરી ના જાય સમજા હા તો વાંધો નહીં તો હવે હું મોઈ ગયો હવે દવા પી જાઉં પીજા મરે તમે મને થઈ જીવા દે મારી વાત સાંભળ તું જીવતી છે વિશાલ ને ઘર મે મારી વાત સાંભળે લે અટોણે તું જીવતી છે ને વિશાલ ને ઘરે છે બરોબર તોય છતાં હું તો તું નામ જ કહું છું કે તું પાતાળે કોઈ પણ છેડેમ કરે જા જો મારે મેં જા લગી જીવ વહે ને તા લગી તું ને વિશાલ ને એક તો ખાવા નહીં જ દઉં એ મારી જીત છે કોઈ ખાવા દઉં
વિશાલે મારી બેન કે માં કે દીકરી મૂકી નથી. કોઈ દિવસ રેકોર્ડિંગ ફોઈફરા દો ને વિશાલ જો માસી કરતો તો માસી ઓ રેકોર્ડિંગ નાય તારી માને જોતે અટોણા રેકોર્ડિંગ અટોણા અત્યારે જે તમે આઈડી બદલાવે નથી ને અટોણે જે તમે આઈડી બદલાવે નથી ને તમારા પાસપોર્ટ બદલાવે નથી ને ઓરી પેલા જતે તું ભાગવારી હતી અને જતે તમારે બે આખી રાત વાત થઈ મારા કાકો છે આ ફલાણા ઓલા ગામ ને યાન વાડી છે ને એ બધી તમે જે વાત કરી ને અટોણે રેકોર્ડિંગ મેં ઓ વિશાલે મારી એક દીકરી નથી મૂકી કે મારી એક માં નથી મૂકી અને આમ કે છે વિશાલ જો તદે જે વિશાલે તારી હારે વાત કરી હતી ને ઓ વિશાલે બીજો છે અને એ વિશાલ બીજો છે જેટલા હોય ને એટલા વિશાલ મારી જીવન વિશાલ રો ભાઈબંધ હતો વિશાલ ને ખબર ય નથી તમારો બધો નામ હતો કે વિશાલ છે એટલે તમે ઓરી હારે વાત કરતા હતા અને વિશાલ રે ભાઈબંધો ફોન આવ્યો તદે વિશાલે કીધો કે જો મેં તાર સાસુ હારે વાત કરી તો વિશાલે કીધું કે શું વાત કરી ઓય એરે ચાલવાયો એ ભરવેરી ચાલવાયો ના વિશાલ એ ભરવેરી ચાલવાય ને ભરવેરી બધે કરાયો ભાઈને કહું કે અરે મેલડીમાં તમારે બેરો જો તમારે બેરે લોડે મે થારી ભોસ મે ને વિશાલે લોડે મે લોય ખંડવાળો ના બણ કરે ને તાલે કી તું એકે મેલડી મોનું ની સમજા અને થારી ભોસ મે લોય ખંડવાળો થાય હરાપુ ના દેવાય હની હરાપુ તો દેહી તે મારી જિંદગી મે દાગ લગાડ્યો ઉને કે જીવા જીવી નથી રેવા દાગ લગાડ્યો એવા કોઈ નતા તને કોઈ દાગ નતા અરે તને બધો હારો નાખતો તો ઓ બધે કોમરી બેન ને લોડો ગાલે થારે વસ્તુ એક જ કહેવારી હતી તારે વિશાલ ને ઘર મે બેહો તો કોનોણીઓ કંચન બેહો તો માર કને પહેલા બેઠી તો તું જવા દેતી મે કેટલી વાર કીધું કે માર વેરાવળ જાવ છે જવા દેતી હતી તું મને વેરાવળ તારો કને જાન ઘર મે બેહવી હતી મારી કને પહેલા જવા દેતી હતી ઈયો બધા સ્લોગન ને સળિયા દેતી હતી કે ના તમ એરા હમ દે દો ઓરા હમ દે દો એકે હાથ મે તો હા તો કોઈ કરવાનો બધોય જે હું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.